અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં હવે જ્યારથી પાટીદાર દીકરી પાયલ ગોટીનું નામ સામે આવ્યું છે ત્યારથી જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે એ જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી ખાસ ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આ સમગ્ર મુદ્દા પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી। ભારતીય જનતા પાર્ટીએ મૌન સેવ્યું હોય એવું લાગી રહ્યું છે, પરંતુ મોડે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાની પ્રતિક્રિયા સામે આવી હતી। મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ જ્યારે ખુદને પટ્ટા માર્યા હતા તે મુદ્દા પર જ્યારે રાજનીતિ ગરમાઈ હતી કે શા માટે ગોપાલ ઇટાલિયાએ આવું કર્યું હતું, જ્યારે ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મેં પાયલને ન્યાય મળે તે માટે આવા પ્રકારના પગલાં ભર્યા છે તેવું તેમનું નિવેદન હતું। જ્યારે બીજી બાજુ આ જ મુદ્દા પર નારણ કાછડિયાએ ખાસ જવાબ પણ આપ્યો છે ગોપાલ ઇટાલિયાને, અને એની સાથે સાથે તેમણે ખાસ રજૂઆત કરી છે હર્ષ સંઘવીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને સાથે સાથે CR પાટીલને પણ। મોડે જાગ્યા છે નારણભાઈ કાછડિયા શું કહી રહ્યા છે, સૌથી પહેલાં સાંભળીએ તેમની પ્રતિક્રિયા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું નિવેદન આપ્યું છે તેના પર કરીશું એક નજર। ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું। તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું। ગમે તેવો સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય, તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું। અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી, અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી। સુરતની વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એક સભા રાખવામાં આવી હતી અને એની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની ઉપર જ બેલ્ટથી પ્રહારો કર્યા હતા, મારવામાં આવ્યો હતો અને વિડીયો વાયરલ થયો હતો। હવે ભાજપના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા એવું કહી રહ્યા છે કે આ ગોપાલભાઈએ સ્ટન્ટ કર્યો છે, રાજનીતિ કરી રહ્યા છે। ગોપાલભાઈ અમારી સાથે છે। ગોપાલભાઈ, નારાયણભાઈ કાછડિયાનું આ નિવેદન કે ભાઈ ગોપાલભાઈ સ્ટન્ટ કરી રહ્યા છે, પોતાને જે બેલ્ટ મારે છે એને લઈને શું કહેવું? તો નારણભાઈ પોતે આવીને મને મારી લે, ખાતરી કરી લે બરાબર જ છે। મારો મૂળ ઉદ્દેશ એટલો છે કે એક નિર્દોષ દીકરીને ન્યાય મળવો જોઈએ। હવે મને સજા કરી એ સ્ટન્ટ લાગતો હોય તો તમે આવીને 10 પટ્ટા મારી લ્યો, ખાતરી કરી લ્યો, બરાબર છે, સંતોષ થાય પછી તો દીકરીને ન્યાય અપાવશો ને। અમારો ઉદ્દેશ એટલો છે ન્યાય મળવો જોઈએ। એમાં સ્ટન્ટ ક્યાં આવ્યો અને સરઘસ કોણે કઢાવ્યું? સરઘસનો સ્ટન્ટ કોણે કરાવડાવ્યો? દીકરીને પટ્ટા મારવાનો સ્ટન્ટ કોણે કરાવડાવ્યો? એનો જવાબ ભાજપ વાળા કેમ નથી આપતા? એક દીકરી કિડનેપરો જે અડધી રાતે કિડનેપ કરી છે એમ પોલીસ રાતે 12 વાગે દીકરીને ઉઠાવી ગઈ, આ સ્ટન્ટ કોણે કરાવડાવ્યો? તો રાજનીતિ ક્યાં થઈ છે, કોણે કરી છે, બધા જાણે છે, મારે એમાં કંઈ કહેવા જેવું નથી। પણ મેં કાલે જે કાંઈ પણ જનતાની આંખ ઉગાડવા માટે, જનતાનો આત્મા જગાડવા માટે જે કાંઈ કર્યું એ ભાજપના કોઈ નેતાને સ્ટન્ટ લાગતો હોય તો ભાજપના નેતા મને સમય સ્થળ આપે, હું આવી જઈશ ને તમે ખાતરી કરી લો કે આ જેન્યુઅન ઘટના છે। નારાયણ કાછડિયા ભાજપના નેતા છે, રાજ્યમાં ભાજપની સરકાર, સેન્ટરમાં ભાજપની સરકાર છે। જે રીતે આખી પાટીદાર યુવતીને લઈને જે આખા રાજ્યમાં વિવાદ શરૂ થયો છે, નારાયણભાઈ પણ કંઈક પોલીસની ટીકા કરી રહ્યા છે, પોલીસે ખોટું કર્યું છે। સરકારમાં રહેલા માણસ જનરલી એવું કહેતા નથી, તો નારાયણભાઈ આવું સરકાર પર ટીકા ટિપ્પણી, પોલીસ પર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે, તો એને લઈને શું કહેવાનું? તો એનો જવાબ તો ગૃહમંત્રી આપવો જોઈએ
કે ભાજપની સરકારમાં ભાજપના પૂર્વ સાંસદ સભ્ય પોલીસ ઉપર આરોપ લગાવે છે તો ગૃહમંત્રી શું કહેવા માંગે છે? એનો જવાબ તો ગૃહમંત્રી આપે કે ભાજપના માણસો આવું કહી રહ્યા છે તો 100% કંઈક ખોટું હશે, તો ગૃહમંત્રી એક્શન લેવા જોઈએ. અમરેલીના એસપી સસ્પેન્ડ કરવા જોઈએ. જેણે આ સરઘસ કાઢ્યો એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ. ભાજપના સાંસદની વાત ભાજપ વાળાએ તો માનવી જોઈએ ને, અમારી ના માને. ભાજપના સાંસદે કીધું છે કે અમરેલી પોલીસે ખોટું કર્યું છે, તો હવે ભાજપની સરકાર એક્શન લે. ભાજપ તો એકદમ ઓલ ઇઝ વેલ છે ગુજરાતમાં એવું કહી રહી છે. ગૃહરાજ્યમંત્રીના લઈને નિવેદન તો આપના આવતા જ હોય છે. ગૃહરાજ્યમંત્રી કે પોલીસ બરોબર કામ કરશે, લોકો લંગડાતા તો ચાલશે જ, વરઘોડા તો નીકળશે જ. આ ગૃહરાજ્યમંત્રીના નિવેદનો છે અને સુરતમાં આપેલા નિવેદનો છે. તો શું તો ભૂપેન્દ્ર ઝાલાને લંગડાતો જોવા ન મળ્યો. ભાજપમાં ચૂંટણી ફંડ આપ્યું એટલે લંગડાતું નહીં ચાલવાનું. જસદણના ભાજપના બળાત્કારીઓનું તો સરઘસ ન નીકળ્યું. કેમ? તો કે ભાજપમાં છે. આ ગૃહમંત્રીનો ભાઈબંધ ડ્રગ્સ વેચતા પકડાયો, એને તો લંગડાતા જોવા માટે આંખો તરસી ગઈ છે જનતાની. બતાવો. દાહોદમાં ભાજપનો બળાત્કારી પકડાયો, એનું તો સરઘસ નથી નીકળ્યું. આ ભરૂચની અંદર ભાજપનો રાશન માફિયા પકડાયો, લાખો રૂપિયાનું અનાજ બૂચ માર્યું જેને, એને લંગડાતો જોવા આંખો તરસી રહી. તો ગૃહમંત્રી ડાયલોગ મારે અલગ વાત છે, હકીકતમાં ન્યાય કરે અલગ વાત છે. ભાજપના માણસો ગુના કરતા પકડાય, ભાજપના માણસો ખનીજ માફિયા, વ્યાજ માફિયા, જમીન માફિયા, શિક્ષણ માફિયા, અનાજ માફિયા જેટલા ભાજપના છે એમાં તો એફઆઈઆર નથી થતી. એફઆઈઆર કરાવવા માટે હાઈકોર્ટ સુધી જવું પડે અને ચપ્પલ ચોરોના સરઘસ કાઢીને ફાંકા ફોજદારી કરે છે. એનો શું અર્થ છે? ચપ્પલ ચોરોના સરઘસ કાઢો છો, ભૂપેન્દ્ર ઝાલાનું કાઢો તો માનું કે ભાજપમાં દમ છે. એટલે નાના આરોપીઓનો વરઘોડો નીકળે છે, મોટા આરોપીઓનો પોલીસ સરકાર છાવરે. ગરીબ માણસના સરઘસ કાઢી અને લોકોને મનોરંજન કરાવવાનું કામ ભાજપ વાળાએ ચાલુ કર્યું છે. બાકી મોટા માણસને ઉપર એફઆઈઆર નોંધી બતાવે, જો ભાજપમાં હિંમત હોય તો. મોટા ચોર મજા કરે છે. આ ડુમસની જમીનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, 20,000 કરોડનું કૌભાંડ કલેક્ટરે કર્યું, કલેક્ટરને સસ્પેન્ડ કર્યા. એફઆઈઆર કેમ ન થઈ કલેક્ટરની વિરુદ્ધમાં? કાઢો સરઘસ કલેક્ટરનું. 20,000 કરોડની સરકારી જમીન પ્રાઇવેટ માણસના ખાતે કરી દીધી. કાઢો સરઘસ, નહીં નીકળે. 20,000 કરોડ કે 6,000 કરોડના કૌભાંડ કરનારાઓને ખભે બેસાડે છે, ચપ્પલ ચોરનારાના સરઘસ નીકળે છે. આ ભાજપની સરકાર છે. એક ડુમસની વાત કરી તો આપણે હમણાં જ એક કિસ્સો આવ્યો છે કે બિલ્ડરોએ એક પ્રાઇવેટ જગ્યા એમને ડુપ્લિકેટ કાગળો બનાવીને વેચી દીધી છે અને અહીં સુરતમાં એને કોઈએ સાંભળ્યું નહીં એટલે સીઆઈડી ક્રાઇમમાં કઈ ફરિયાદ કરી છે. એ ઘટનાક્રમને લઈને એ જ કહેવાનું છે ને, કાઢો સરઘસ. 4 આરોપી ઉપર એફઆઈઆર થઈ છે. ભાજપની સરકારમાં દમ હોય તો સરઘસ કાઢી બતાવે. ચપ્પલ ચોરોના, પંખા ચોરો, સાયકલ ચોરોના સરઘસ કાઢો છો. 20,000, 2,000, 5,000 કરોડના બૂચ મારવા વાળા સરઘસ કેમ ગુજરાતમાં નથી નીકળતા? તમારે સરઘસ કાઢવા હોય તો બધાનું કાઢો, નહીતર ગરીબ માણસની મજાક ઉડાવવાનું બંધ કરી દો. આટલી જ વાત છે. બિલકુલ. ગોપાલભાઈ ઇટાલિયા આપણી સાથે વાત કરી રહ્યા હતા અને નારાયણ કાછડિયાને લઈને જે નિવેદન ગોપાલભાઈને લઈને આપ્યું છે એને લઈને ચર્ચા કરી રહ્યા હતા અને સાથે જે રીતે વરઘોડા ગુજરાતમાં નીકળી રહ્યા છે એ રીતે પણ આપણી જોડે વાત કરી હતી. ગુજરાતમાં કયા પ્રકારના આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે, જ્યારે કે મોટા આરોપીઓને પોલીસ અને સરકાર છાવરી રહી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આપને શું લાગી રહ્યું છે આ મુદ્દા પર? કોણ રાજનીતિ કરી રહ્યું છે અને કોણ રમત રમી રહ્યું છે? આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.